એમ નહીં, હું ટગર જોઈ રહ્યા છું, એની કરતા ના એને હારી રહ્યા વાત તો તો પછી બધાને બોલાવવાની જરૂર ક્યાં છે? હું એકલો નો ઘો પકડીને નાખી દઉં. એ ડોશી, અને 1000 રૂપિયા થોડા ઘોમાં દેવાનું નક્કી કરવાનું ભાઈ. એ છે ને 1000 રૂપિયા એ ઘો પકડે તો દેવાના છે, અને નકર મારે હું આખા ગામમાં આમને રખડ્યા કરું બેહું. એ હારું, જો ઘો પકડીને લાવે ને તો 1000 દઈશું. એ હા ભાઈ હા, તો જ દેજો, નકર તમે છે ને દેતા જ નહીં. લાવો આ ગિરાક થોડી એ ગજુ પકડાઈ ગઈ ને. હા એ હારું, હવે હું જોઈ રહ્યા છું, અને ફદ્યા આપી દો 1000 રૂપિયા. જલ્દી હો, આપી તૂટી જાય તો પાછી ઘરમાં ગડી જાય. એ ના ના, હવે છે ને હાલે નહીં કવડે પણ. અને હવે હું તને શું કહું ગજુ, કે છે ને હવે આ ઘોને છે ને આમ છે ને આમ ખારમાં મૂકી આવીએ. અરે ખારમાં કોણ મૂકવા જાય? એના 200 અલગ લાગશે. એ પણ એમ શું કરવા કરે, નકર આ મારા ઘરમાં ઘો પાછા બીજાના ઘરમાં ઘો ગળશે, એટલે ખારમાં મૂકી આવી ને. મારે શું છે ખાટીમાં? ન્યા ઠેઠ કોણ હાલીને જાય? બાજુ શેરી મૂકી દઉં. એ આપોને હવે તમને હું કહું છું. હાલે ઉપાડ હવે. એ હા હા, એ ઘરમાં ઘો તો ગઈ. હા હવે નિરાય, હવે હાલો આપણે જઈએ આપણે ઘર. હાલો. એ જગ્યા કરો. એ હવે હું છે? એ ખાટીમાં મારી પાસે ને એક મસ્તીનો પ્લાન છે. શેનો પ્લાન? મેં છે ને જીસીબી વાળાને બોલાવ્યા છે. ઈ છે ને તમારું ઘર પાડી દે. હવે તમારું ઘર જ નથી રહેવાનું તો ઘો ક્યાંથી રહેવાની છે? એ હવે છે ને એ ઘર નથી પાડવાનું, અને તે જીસીબી બોલાને શું કરવા કીધું? લે તમારા ઘરમાં ઘો નથી ગળી ગઈ? હા, એ હવે છે ને ઘો ગળી ગઈ છે, અને ઘોને કાઢી નાખી છે. એ ગજવી પકડીને એ ખારમાં ગયો આમ મૂકવા. એવું છે? હા, તો મેં ખોટા જીસીબી વાળાને બોલાવ્યા ને. એ હવે ના પાડી દેજો. કાંઈ વાંધો નહીં, ઘો નીકળી ગઈ ને બસ ઈ સાચી. હું કહું ખાટીમાં મારી લાયક કઈ બીજું કામ હોય તો કીધો, બરાબર ને? એ હા, ભલે હાલો ભલે. સીધા દાદા. ભલે. એ હવે અહીંયા બેઠા હું, હવે ઊભા થાવ અને હાલો. હા, ખાટીમાં કે ગજુ ઘોને ખારમાં મૂકે પછી હું મારો તો ધંધો બંધ થઈ જાય ને. હા, મારું કામ જ ઈ છે, આ ઘરેથી ઘો પકડી અને બીજાના ઘરમાં મૂકી દેવાની. આ મૂકી દઉં હવે ગાંડાના ઘરમાં. આ ગજુભાઈ શું કરે છે? હા, એકના ઘરેથી ઘો કાઢીને બીજાના ઘરે ઘો નાખે છે એમ ને? પૈસા કાંઈ વાંધો નહીં ગજુભાઈ, તમારા બધા ધંધા મને સમજાઈ ગયા છે. હવે છે ને હાથે આવો એટલે તમારી વારી જ છે. અત્યારે અહીંથી વયો જાય. જો જાય હવે સામ છે. હાલો ગાંડાઓ, શું છે ભાઈ? તું છે ને અંદર થી ઓલો પરામર્શ લેતા આવ્યા. એ ભાઈ ઈ બગડી ગયેલો છે, એને શું કરવો? હા, પણ એને છે ને રિપેર કરાવવો છે આપણે, કારણ કે રિપેર કરાવીને બંડલ નખાઈ દી ને તો હરખો હાલતો થઈ જાય. આમ જો ચૂલો જગવી તો આખ્યું મારી આમને ભય જાય, દેખાતું નથી એટલે તો ધવાડો થાય. એ ભાઈ ખોટો હું કામ ખર્ચો કરે છો? રેશનમાં જાવી ને તો ના કેરોસીન નથી આપતા, એને રિપેરિંગ કરાવીને તારે શું કામ છે? તારી સાચી વાત, પણ રેશનમાં કાંઈ નહીં ન મળે તો પેટ્રોલ પંપે જઈને આપણે ડીઝલ લઈ આવી, ડીઝલ થી હાલે ને. એ વાત થાય શું ભાઈ? ડીઝલ થી હે ને પ્રાઇમસ હાલે તો ભાઈ ડીઝલ થી હે ને મોટર હાલે. આપણે 4 વ્હીલ લઈ લેવી, એટલે ગામમાં કાંક મારે વસ્તુ લેવા જાય હોય ને તો 4 વ્હીલ લઈને જ વયો જાય છું. વાહ ભાઈ વાહ, મેં પ્રાઇમસ અહીંયા ઘરે આંકવા લીધો, ત્યાં તો મોટર નું ગોઠવી નાખ્યું. બાકી ગાંડા તારી બુદ્ધિ હો બાકી. હવે એવું કાંઈ નથી કરવું, સાનો મરો પ્રાઇમસ લેતા બંડલ નખાવાનું છે, કાલથી છે ને ડીઝલ નાખીને ચાલુ કરી દેવું. મહેમાન આવ્યો હોય ને તો 1-2 રકેબીમાં તો આમ તો ધવાડો ખાઈને ભરી જાય ચૂલો સગવા સારું. એની કરતા છે ને મહેમાન આવ્યો હોય તો ફટ સા બની જાય. એ વાંધો ને લઈ આવું. હા, લેતો જાતો. આ તો મારા બેટો મોટર નું કે લે, ડીઝલ મોટર થી હાલે, મારે હાલી ન જવું પડે. એ ભાઈ ક્યાં પાછો આવ્યો? એ ભાઈ ઘરમાં ઘો ગડી ગઈ. હે? એ ઘો ગડી ગઈ આપણે ઘરમાં. એ પમદી તો ખાટી મને ઘરે હતી તો આયા ગોગડી ગઈ. એ ભાઈ હવે હું ઘરમાં નહીં જાઉં, મને બહુ બીક લાગે. યા લે ભાઈ, હવે તો હું કરશું? એ ભાઈ કોકને બોલાય આપી. ભાઈ ગમે ને ગામમાં બોલે આમ જો ઘો બહાર કાઢ નાખ, મને બહુ બીક લાગે હવે. અરે ઈ ભલે બાળું ખુલ્લું ઘો હોય તો વહી જાય. હાલ આપણે બે જઈ હાલ બોલાતા ભાઈ. રે એ ઝીણિયા, હવે કેટલી સા બનાવતા વાર લાગે છે? લાવ ને એ લાવું છું. લ્યો મોટભાઈ, લે ખબરી. એ આમાં મોરસ તો નથી નાખી. એ મોટભાઈ ગળી સા કરું ને એટલે તો તું એમ કે મોરસ બગડે એમ. હા આમ તો ધીરજ દાદા
આમથી થોડીક મોળી જ પીવાય. આ ઉંમરે પછી ડાયાબિટીસ વધી જાય. એમ નહીં પણ સા પ્રમાણે તો મુરસ નાખવી જોઈએ કે નહીં? ભાઈ હવે ફરીથી બનાવી તારે થોડીક વધારે નાખી દેવું. હા હાલો. અને હું તો હમણાં જાવ જ છું. હા ખાટીને સીધું આવ્યા છે ને મહિના દીની જાત્રા કરીને, એટલે હું એને મોઢું દેખાડતો હું અને ના સા પી લઈશ હવે. અને હવે તમે છે ને ડોબાને નિરણ કરી નાખજો. હા હા ઉભા રહો. આમ તો હીરા, મારા ઘરે હાલ. મારા ઘરમાં છે ને ઘોઘડી કે ની કાઢવાની છે. હું કીધું? ઘોઘડી કે મારા ઘરમાં ને હતી કાઢવાની છે. એ હું ઘો કાઢવા વાળો છું? અરે ઘો કાઢવા વાળો નથી તું, અમારો પાડોશી તો ખરી ને. અને 1000 રૂપિયા આપીશ તમ તારે. 1000. એ તારા 1000 રૂપિયા છે ને તારા ખિસ્સામાં રાખજે. અને હું છે ને 300 વીઘાનો માલિક છું. એ ધીરે દાદા ઈ તો આખા ગામને ખબર છે, પણ અમારા ઘરમાં ઘો કડી ગયો કે હું બહુ બીક લાગે કે નહીં, એટલે તમે ઘો કાઢી નાખો ને બહાર, હાલો ને. એ હું છે ને ઘોહો કાઢી નાખું, બાકી ઘો ન કાઢું. હા ની તો એવી વાત સાંભળી કે ધીરો છે ને પૂંછડું પગાડી બહાર નાખી દે. એટલે તમે ત્રણ આવો તો નીકળી જાય ને. તમે ત્રણ ને એમ 2-5 જણા તો થઈ જાવ આપણે. એ કાંઈ નહીં, હવે હાલવા માંડે હાલો જાઓ. એટલે 1000 રૂપિયા આપી હાલ ને. એ 1000 રૂપિયા તારા ખિસ્સામાં રાખજે. અને આ ઘો છે ને તારા ઘરમાં ને ઘરમાં રાખજે. એ ભાઈ હાલ હાલ, ગામમાં બીજે જ આવી, આ આપણા એક કામના નથી. હાલ વૈયા જ આવી, હાલ હાલ હાલ. હાલ હાલ હવે. એ જીરા દાદા 1000 રૂપિયા આપે છે. હાલો ને આપણે બે પકડી આવી. હા એ તમે હવે અહીંયા સાના મના બેહો અને ઓલા ડોબાને નિરણ કરો ખાલી. એ ધીરજ દાદા ડોબાને છે ને અમે આવી નિરણ કરી નાખશું. 1000 રૂપિયા આપતા હોય ને તો હમણાં જઈને ઘોર ઘા કરી દઈ ભાઈ. હાલો. એ હવે છે ને ના ઘો કાઢવા જાહો અને ફૂંક મારી છે તો એને ડૂટા છે ને હાકા ટેટી જેવડા થાય. એ જે થાવું એ થાય. 1000 રૂપિયા વાપરવાના કરવા છે. હાલો. તમે તાવી છે ધીરજદા. આ લોકો નહીં માને. આ ઘો પકડવી ઈ તો રમત છે. આમ કરીને પૂછો કરીને રાખવી. હવે આમ નામ જાય તો હારો ઓળખી જાહે. કાંઈ વાંધો નહીં, હમણાં ભલે ઈ ગયા પણ હું હમણાં જાઉં છું. એ ભાઈ આ ઘરમાંથી ઘો કાઢી દેશે, આને પૂછતો તું. હે ભાઈ તમે ઘો કાઢો. એ હું ઘો કાઢું, યારું કાઢું, અજગર કાઢું. આ લ્યો બર્યો. એ અરે આયા તમારા કડિયામાંથી કાંઈ નથી કાઢવાનું. અમારા ઘરે ઘોઘડી ગઈ ને ઈ બહાર કાઢવાની છે તમારે. હા તો ઈ કઈ મફત ન નીકળે. અરે મફત નો નીકળ્યા તો 1000 રૂપિયા દેવાના છે ભાઈ તમ તારે. હા તો હું ઘો હું તો ઘરમાં દીપડો હોય ને તો દીપડો કાઢી દઉં. એમ? હા આ તો પછી હાલો ને ઘરે. હા હાલો. ક્યાં છે આ ઘર? આ બધો હા મેં દેખાય હાલો. ઘર. હાલો. લે કા પતુભાઈ આવો. હું કે ગજુભાઈ શાંતિ? હું કહું ગજુભાઈ તમારા લાયક છે ને એક કામ આવ્યું છે. બોલો શું છે? આપણે છે ને ઉના દાદાના ઘરેથી ઘો લઈને છે ને ધીરા દાદાના ઘરે મૂકવાની છે. એટલે ઈ ખોટા નાટક કરવામાં તમારા બધા કાંડ છે ને મેં લાઈવ મારી નજરે જોઈ લીધા છે. હે હાલે મને ભાળી ગયા તા ઓલા ગાંડા ને ઘરે ઘો મૂકતો તો બારી માંથી તો. અરે રિક્ષન નો જોતો તો તમે અંદર ઘો નાખતા હતા ઈ. શું કરવું ભાઈ ચાપ? હું કરું હું 50% પાર્ટનરશિપ. હે હાલે બાકી હું તો કહેતા તો કહી દઉં બધાને. ના ધંધો બંધ થઈ જાય ભાઈ ચાપ. તો પછી 50% પાર્ટનરશિપ પ્રેમથી આપી દેવાની. વાંધો નહીં, હા પણ પાછા કોઈને કહેતા નહીં. કોઈ નહીં કહું. લે આ ગાડા આયા જ બે બેઠા છે ને. એ ભાઈ કહી દે ને. હા આમ જો મારા ઘરમાં ગો આવી છે ને તો કાઢી જો એમ વાત છે. એ ગજુભાઈ એમાં એક્સપર્ટ છે ભાઈ. હમણાં ખાટીમાં ઘરેથી કાઢી હતી ઘો એને. હે ને? એ ગજુભાઈ હાલો મારા ઘરમાં ઘો કાઢી હાલો. હું હાલો ઘો છે ઈ કઈ ઉંદડો છે? હા ભાઈ આમ નહીં 1000 રૂપિયા આપવાના છે કે મફત થોડી કાઢવાની છે ભાઈ. 1000 માં ન હોય. એ તો કેટલા ગજુભાઈ? 2000. એ તો વાંધો નહીં, હાલો 2000 પાક્કા તંતર દઈ દેવાના. હાલો અરે 2000 ક્યાંથી દે ગાડા? તું સાનો મનો બે છે ગામમાં છે ને 100 રૂપિયા કાઢી દે અને આને 2000 રૂપિયા દેવાના. એ ભાઈ નથી દેવા તો 2000 આને. 2000 નથી દેવા. હાલ આપણા ગામમાં જઈને કોઈ બીજાને ગોચવી. એ તો આવો તમ ચાલ તમે. એ ગજુભાઈ 1000 રૂપિયામાં માની ગયા હોત તો. હું 1000 રૂપિયા માની ગયા હોત તો. હવે તમે મારી યારે પાર્ટનર થયા તો તમારા 1000 નહીં કાઢવાના, એટલે 2000 કેવાના. અને આમ જોવો પતુભાઈ ચિંતા કરો માં, આ કેસ છે ને છેલ્લે તો મારી પાસે જ આવશે. એવું છે? અને આપણે શું છે ને ઘરની આજુબાજુ આંટા મારવી, કોણ ઘો કાઢવા આવે છે કે નહીં ઈ તપાસ કરવું પડશે. હાલો તો એને ઘરની આજુબાજુ જાય. હાલો એ જીરા દાદા ભાગો. મોટી જબર ઘો છે. હું મોટી છે. હા એ ભાઈ આ અહીંયા શું કરે આપણા ઘરે? તમે તો કીધું ઘો કાઢવાની છે. ઘો કાઢવા આવ્યા.
એ ઘો કાઢો મેં બી તમને ક્યાં કીધું તે પણ અમને દઈને 500 આપી દેજો એની કાઢ નાખી કાઢી નાખી ઘો નહીં હા હવે તને એ આવા જો હું છે ને ઘો કાઢવા વાળા લઈને આવ્યો આરી કોઈ આવી ગયો છે એ આની કાંઈ જરૂર નથી એમ કાઢી જ દેસ હા તમે કાંઈ નો કાઢો પછી ઊભી પૂછડીએ ડોટો હજી આગળ હજી ડોકાને ભાગ્યો આવ્યા ખાયા ખાયા આપી જ જા તમે હવે ભાઈ આપણે શરૂ કરો હાલો હા એટલે છોકરો તમારું કામ નહીં આ ઘો કાઢવી અને આમ જો ઘો ફૂંક મારી દે ને તો ડૂટો થાય હાકા ટેટી જવડો હા એ બધી એને ખબર હોય હાલો હા હાલો હા કરો શરૂ હાલો ઉપર ઉપર આયા કઈ ખેલ નથી કરવાના ઘો કાઢવાની છે ઘો એ છે ને હું હશે ને અવાજ આપું છું હજી અવાજથી બહાર નીકળશે હવે અવાજથી બહાર હું પૂછડું નીકળે આ કઈ ઘો કાઢવાની છે થોડો કઈ ખેલ નાખવાનું છે અહીંયા આ પણ ખેલ નથી નાખતો હું ખાલી અવાજ આપું કે નહીં હા. એટલે એ બહાર આવશે આ તો વાંધો નહીં આપી દો ચાલો એ ભાઈ એનું કામ કરો છો ને તું મૂંગો રહે ને ઘડીક આપણે કઈ ખેલ ઠોકવાનું છે બધું વગાડે હા અંદર કરી જા જા પકડી ઉભો રે ને હવે ઘડીક સાલા મારા આઈ એક ઉભા રહ્યો ને એ સી પણ માનતા નથી માથે બેજા માથે નહીં એ એલા હળી કરો મને એનું કામ કરવા જો ને બે હા યાર હમણે છે ને બહાર આવશે જ હો તમ તારે હા એ બહાર નહીં તારો દાદા યારું આવ્યો છો તો ખરી એ ભાઈ ખબરે આ તો યારો આવ્યો મને યારો પકડતા થોડું આવડે છે એ ગાડા આ તો ઓલો થીર્યો હતો હાશ ભાઈ યારું વયો ગયો લે હવે ગાડા આમ તો યારું તો વયો ગયો આ ઘરમાં ઘો છે યાનું શું કરવું હવે એ ભાઈ હાલ ગામમાં જઈ પાછા કોક પકડવાના લેતા બી લે આવી જા કેમ છો ઘો ગઈ કે પછી હજી ઘરે જ છે એલા ભાઈ ઘરમાં છે ક્યાંય ગઈ નથી હજી કહું છું 2000 આપો ઘો લઈને વયો જાવ એ ભા- ઉના દાદા આપી જો ને 2000 રૂપિયા આવે એ ભાઈ મને બહુ બીક લાગે અને રાતે હુવા ક્યાં જવું 2000 આપી દે તો ઘો તો વહી જાય કાઢી દો ને અરે ઘો હું પકડી લઉં આ તો વાંધો નહીં હાલે ભલે 2000 રૂપિયા થાય હાલે 2000 રૂપિયા ક્યાં છે એ ઘરમાં અંદર તને ખબર હોય તું અંદર જોને તો અમે નો પકડી લઈએ એ હા હમણાં લેતા આવશે એ બધું ભાઈ ઘો એનથી નીકળશે ને પછી અરે હમણાં લઈને આવશે જોજો ને તમે હો વાંધો નહીં જો એ બધું ભાઈ આપણી વાળી ઘો પકડાઈ ગઈ હે